વિદ્યાર્થી મિત્રો, ઈઓ 105 પર્યાવરણના મનોવિજ્ઞાનના ક્લાસમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 2 યુનિટ પૂરા થયા. હવે યુનિટ નંબર 3 આપણે ચાલુ કરવાનું છે. તેમાં હવામાન, ઋતુ, ઉષ્ણતામાન તેના સંદર્ભમાં વિગતવાર આપણે ચર્ચા કરવાની છે. DSM 1 ઈઓ 105 પર્યાવરણના મનોવિજ્ઞાનમાં યુનિટ નંબર 3નું ટાઇટલ છે ઋતુઓ, હવામાન અને ઉષ્ણતામાનની વર્તન પર થતી અસરો. આના સંદર્ભમાં આ ત્રીજા યુનિટમાં જુદા જુદા અભ્યાસ મુદ્દાઓ વિશે વિગતવાર સમજૂતી મેળવવાની છે. સૌ પ્રથમ તો આપણે પ્રસ્તાવના જોઈશું, જેમાં સમગ્ર યુનિટનો હું તમને પરિચય આપીશ. ત્યાર પછી જુદા જુદા મુદ્દા ઉષ્ણતામાન, હવામાન, ઋતુઓના સંદર્ભમાં પ્રસ્તાવના સમજ્યા પછી ઉષ્ણતામાનનું સ્વરૂપ અને લક્ષણો વિશે આપણે સમજવાનું છે. ત્યારબાદ ઉષ્ણતામાન કે હવામાનની વિવિધ કક્ષાઓની કેવી અસરો થાય છે એ મુદ્દા વિશે પણ વર્ણન કરવાનું છે. તો આ બધાની વર્તન પર શું અસર થાય છે એ બાબત ખૂબ મહત્વની છે. કેમ કે તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે હવે તો તમે સારી રીતે જાણો છો કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એમાંય ખાસ કરીને માનવ વર્તન બહુ જટિલ છે. માનવ વર્તન પર અનેક ઘટકોની અસર થાય છે. તો તેમાં આ પર્યાવરણ સંબંધી ઘટકોની શું અસર થાય છે તેનો અભ્યાસ કરવો અહીં ખૂબ મહત્વનો છે. જુદી જુદી ઋતુઓ, હવામાન, ઉષ્ણતામાન, વાતાવરણમાં જોવા મળતા ઘટકો, આ બધી જ બાબતો માનવ વર્તનને પ્રભાવિત કરતી હોય છે. તો તેના સંદર્ભમાં વર્તન પર હવામાનની શું અસર થાય છે તે મુદ્દો આપણે સમજવાનો છે, જાણવાનો છે. ત્યાર પછી માનવી જે કંઈ કાર્ય કરે છે, જે કંઈ પરફોર્મન્સ બતાવે છે, તેની ઉપર ગરમી અને ઠંડીની શું અસર થાય છે. માનવીના કાર્ય અને વર્તન એ બધા ઉપર અતિશય ગરમી કે અતિશય ઠંડી શું અસર કરે છે તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં આખા યુનિટમાં ઋતુ, હવામાન, ઉષ્ણતામાન, વાતાવરણ આ બધા ઘટકોની વર્તન પર કેવી અસર થાય છે તેનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે. તો આ રીતે મેં તમને થોડીક હાઇલાઇટ આપી છે. હવે આપણે વિવિધ સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસક્રમ મુજબના મુદ્દા આપણે સમજીએ. ઉષ્ણતામાનનું સ્વરૂપ અને લક્ષણો. પ્રસ્તાવનામાં આખા યુનિટનો પરિચય આપીને હવે હું મૂળ મુદ્દા પર આવું છું. ઉષ્ણતામાનનું સ્વરૂપ કે લક્ષણો. હવે માનવીના જીવનમાં ભૌતિક, ભૌગોલિક આ બધી જુદી જુદી પરિસ્થિતિ આવતી હોય છે. અંતે તો માનવીએ આ તમામ ભૌગોલિક કે ભૌતિક પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે અને તેનો સામનો કરીને શરીરને ટકાવી રાખવા માટે એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. વાતાવરણ સાથે સમાયોજન સાધવાનું હોય છે. હવે એમાં પૃથ્વી ઉપર હવામાન કે જે વાતાવરણ હોય છે તેમાં વાયુઓનું મિશ્રણ જોવા મળે છે. અહીંયા પૃથ્વીની આજુબાજુ જે કે જુદી જુદી હવા જોવા મળે છે, આજુબાજુની હવા એ વાયુનું મિશ્રણ હોય છે.
જુદા જુદા વાયુઓ તેની સાથે મિશ્રણ કરતા હોય છે. પરિણામે જુદી જુદી જગ્યાએ અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ હોય છે. દાખલા તરીકે સમુદ્ર કિનારે ભારે ઘનતાવાળી સૂકી હવા જોવા મળતી હોય છે. જ્યારે ચોમાસામાં કે શિયાળામાં આપણને ખબર છે ધુમ્મસ જોવા મળતું હોય છે સવારમાં. નજીકની વસ્તુ પણ આપણે જોઈ શકતા નથી. સમુદ્ર કિનારે સૂકી હવા, શિયાળામાં ધુમ્મસની અસર થતી હોય છે. આપણે ઘણી વખતે હવામાન કે ઉષ્ણતામાન વિશે વાતો કરતા હોઈએ છીએ, રેડિયો સાંભળતા હોઈએ છીએ, ટીવી ઉપર તેના સમાચાર જોતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને રેડિયો કે ટીવી ઉપર હવામાનની આગાહી આવતી હોય છે. 2-3 દિવસમાં કેવું વેધર હશે, વરસાદ કેટલો પડશે, અથવા તો કેટલી ગરમી કે કેટલી ઠંડી પડશે, એના સંદર્ભમાં ટીવીમાં, છાપા ન્યૂઝપેપરમાં, રેડિયો પર વાતાવરણ વિશેની આગાહી થતી હોય છે. આ ખૂબ મહત્વની છે. ખાસ કરીને કોઈ આફત આવવાની હોય, વાવાઝોડું આવવાનું હોય તો એ અંગેની આગાહી જો અગાઉથી કરવામાં આવે તો લોકો તેનાથી સભાન બને છે અને તેનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેતા હોય છે. તો આમ પરિસ્થિતિનો સામનો કરવા માટે આ ભૌગોલિક આગાહી માનવીને તૈયાર રાખે છે. હવામાનમાં પ્રમાણ એટલે કે ડિગ્રી, પછી વાદળછાયું વાતાવરણ, આકાશ, પછી હવામાં રહેલો ભેજ, વરસાદ, ઠંડી, ગરમી, આ બધા જ ઘટકોનો સમાવેશ થાય છે. અને આ બધા ઘટકોની માનવ વર્તન પર શું અસર થાય છે તે ખાસ મહત્વનું બની રહેતું હોય છે. હવે ઉષ્ણતામાન એ શરીરની ઉષ્ણતામાનની ડિગ્રી દર્શાવે છે. ઉષ્ણતામાન 2 હોય છે, શરીરની અંદર હોય છે અને શરીરના બહારના ભાગમાં પણ હોય છે. ખાસ કરીને ઉષ્ણતામાન 3 કક્ષાનું હોય છે. સાધારણ ઉષ્ણતામાન, તદ્દન ઓછું ઉષ્ણતામાન અને ત્રીજી કક્ષા કઈ ખૂબ જ વધારે ઉષ્ણતામાન. હવે સામાન્ય ઉષ્ણતામાન હોય તો કોઈ મુશ્કેલી પડતી નથી હોતી, કેમ કે સામાન્ય ઉષ્ણતામાનથી વ્યક્તિ ટેવાઈ ગયેલી હોય છે, એટલે એનો સામનો કરવામાં કોઈ વાંધો આવતો હોતો નથી. પરંતુ ઉષ્ણતામાનનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય તો જીવન અને વર્તન પર અસર પડે છે. ઓછા ઉષ્ણતામાનમાં આપણને ઠંડીનો અનુભવ થાય છે. એનાથી વિરુદ્ધ જ્યારે અતિશય ઉષ્ણતામાન જોવા મળે, ઉષ્ણતામાન અતિશય વધી જાય ત્યારે ગરમીનો અનુભવ થતો હોય છે. તો આમાં ડિગ્રી એ પ્રમાણ દર્શાવે છે. ઓછું ઉષ્ણતામાન જે ઠંડીનું વધારે પ્રમાણ દર્શાવે છે, વધારે ઉષ્ણતામાન એ ગરમીનું વધારે પ્રમાણ દર્શાવે છે. તો વધારે કે ઓછા ઉષ્ણતામાનની માનવ જીવન ઉપર ઊંડી અસર પડે છે. ઘણી વખતે અતિશય વધારે કે ઓછા ઉષ્ણતામાનને લીધે, એટલે કે સાદા શબ્દોમાં કહીએ તો અતિશય ઠંડી કે ગરમીને લીધે માનવી બીમાર પડી જતો હોય છે, અથવા તો તેના જીવનમાં અગવડતાવાળી એટલે કે મુશ્કેલીવાળી પરિસ્થિતિ સર્જાતી હોય છે. હવે આપણે પૃથ્વી ઉપર રહેતા હોઈએ છીએ તો પૃથ્વીના હવામાનમાં અવારનવાર ફેરફારો થયા કરતા હોય છે. અતિશય ગરમીથી માંડીને અતિશય ઠંડી સુધીનો અનુભવ થતો હોય છે.
આબોહવામાં ફેરફારો થાય છે, ઋતુઓનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. અતિશય વરસાદ, અતિશય ગરમી, અતિશય ઠંડી, એનાથી વિરુદ્ધ બહુ જ ઓછો વરસાદ, બહુ જ ઓછી ઠંડી અથવા તો બહુ જ ઓછી ગરમી. આમ આ બધી બાબતો માનવ જીવન ઉપર નિષેધક અસરો કરે છે, કેમ કે શારીરિક તંદુરસ્તી જોખમાય છે. હવે માનવી હોય કે પ્રાણી આવા વાતાવરણથી બચવાનો ચોક્કસ પ્રયત્ન કરે છે. દાખલા તરીકે પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય તો અતિશય ઠંડી કે અતિશય ગરમીવાળા વાતાવરણમાંથી બચવા માટે હજારો માઇલ સુધી ઉડીને બીજા વિસ્તારમાં જતા રહેતા હોય છે પક્ષીઓ. પ્રાણીઓ પણ સ્થળાંતર કરતા હોય છે. દાખલા તરીકે વાઘ, સિંહ, દીપડો, ચિત્તા આ બધા અતિશય ગરમીમાં શું કરતા હોય છે? ઘનઘોર જંગલમાં ઊંડાણવાળા વિસ્તારમાં જતા રહેતા હોય છે કે જ્યાં આગળ તેઓ પાણીની નજીક તેઓ રહેતા હોય છે, જેથી કરીને ગરમીથી બચાય. ઝાડીવાળા વિસ્તારમાં, અતિશય ગાઢ ઝાડી હોય એવા વિસ્તારમાં જતા રહેતા હોય છે, અથવા તો તળાવ હોય, ઝરણું હોય એની નજીકના વિસ્તારમાં જઈને આરામ કરતા હોય છે. એ જ રીતે માનવી, પક્ષીઓને પ્રાણીઓ સ્થળાંતર કરે છે, એવી રીતે માનવી પણ સ્થળાંતર કરતા હોય છે. ખૂબ જ ગરમી હોય ત્યારે, ગરમ હવામાન હોય, અતિશય ગરમી હોય ત્યારે તેઓ ઠંડકની શોધવા હિલ સ્ટેશન પર જતા હોય છે, ટેકરીઓ ઉપર કે પર્વત ઉપર જતા હોય છે. ખૂબ ઠંડીનું વાતાવરણ હોય ત્યારે ગરમ પ્રદેશમાં તેઓ જતા રહેતા હોય છે. આમ ઋતુમાં પરિવર્તન આવે છે ત્યારે માનવી તેની સાથે સમાયોજન સાધવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર માનવી કૃત્રિમ સાધનોનો પણ ઉપયોગ કરે છે. દાખલા તરીકે ખૂબ જ ગરમી પડતી હોય, મે કે જૂન મહિનાનો સમય હોય, અત્યંત ગરમી પડતી હોય ત્યારે ગરમીથી બચવા માટે માનવી પંખાનો ઉપયોગ કરે છે, કુલરનો ઉપયોગ કરે છે, કેટલીક વખતે એર કન્ડિશન, એસીનો ઉપયોગ કરીને અતિશય ગરમીમાંથી પોતાને બચાવે છે. એ જ રીતે જ્યારે શિયાળો હોય, ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનો હોય, કડકડતી ઠંડી પડતી હોય, ફોરેનમાં તો સ્નો પડતો હોય છે, તો આવી પરિસ્થિતિમાં માનવી અતિશય ઠંડીથી બચવા માટે હીટરનો ઉપયોગ કરે છે. ઉનાળામાં એસીનો ઉપયોગ કરે. જ્યારે અતિશય કાતિલ શિયાળો હોય ત્યારે તેઓ હીટરનો ઉપયોગ કરતા હોય છે. તો આ રીતે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના શરીરના વાતાવરણને નોર્મલ રાખવાનો પ્રયત્ન કરે છે. હવે ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપણે સમજીએ, ઉષ્ણતામાન અને હવામાનની વિવિધ કક્ષાઓની અસર. ઉષ્ણતામાન અને હવામાનની વિવિધ કક્ષાઓની અસર. હવે પૃથ્વી ઉપર જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિવાળા પ્રદેશો જોવા મળતા હોય છે. અતિશય ઠંડા પ્રદેશો, પછી મધ્યમ પ્રદેશો, અતિશય ગરમીવાળા પ્રદેશો, આવા જુદા જુદા હવામાનવાળા વિસ્તારો કે પ્રદેશો જોવા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ આપું, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. તો પૃથ્વી ઉપર ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવનો વિસ્તાર એ કાતિલ ઠંડી માટે જાણીતો છે. અતિશય ઠંડી પડે, -40-45 ટેમ્પરેચર હોય, જેમાં કેટલીક વખતે જીવવું પણ બહુ મુશ્કેલ બની જતું હોય છે. દાખલા તરીકે કેનેડા, ગ્રીનલેન્ડ, આ બધા
ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ આ બધાથી નજીક આવેલા વિસ્તારો છે અને એને લીધે અતિશય ઠંડીનો અનુભવ થતો હોય છે. એનાથી વિરુદ્ધ સહરાનું રણ પ્રદેશ જુઓ, રાજસ્થાનનો રણ વિસ્તાર જુઓ, કચ્છનું રણ જુઓ, આ બધા ગરમ પ્રદેશો છે જ્યાં અતિશય ગરમી પડતી હોય છે. પુષ્કળ પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો હોય છે. સામાન્ય રીતે આપણા શરીરનું ઉષ્ણતામાન કેટલું છે? તો સામાન્ય રીતે માનવીના શરીરનું ઉષ્ણતામાન 98.6 ડિગ્રી ફેરનહીટ છે. યાદ રાખજો. તમે કોઈ તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે તમારા શરીરનું ઉષ્ણતામાન સરેરાશ કેટલું, એવરેજ. તો માનવીના શરીરનું સરેરાશ ઉષ્ણતામાન 98.6 ડિગ્રી છે. હવે અંદરના ભાગમાં 98.6 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. હવે એના કરતાં ટેમ્પરેચર વધી જાય, 98ની જગ્યાએ 115 કે તેનાથી વધુ ડિગ્રી ફેરનહીટ થઈ જાય તો વ્યક્તિ મૃત્યુ પામે. એટલું જ નહીં, એનાથી વિરુદ્ધ 98.6 ને બદલે જ્યારે ટેમ્પરેચર એકદમ ઘટીને 65, 70, 75 કે 77 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય, એકદમ ઓછું થઈ જાય, તોય વ્યક્તિ મૃત્યુ પામતી હોય છે. આમ અતિશય વધારો કે અતિશય ઘટાડો એ વ્યક્તિના જીવન માટે જોખમકારક બની જતું હોય છે. ઠીક છે, થોડોક ફેરફાર થાય તો શરીર એડજસ્ટમેન્ટ કરી લે, સમાયોજન સાધી લે, પણ અતિશય ગરમી કે અતિશય ઠંડી એ માનવીના જીવનમાં ખૂબ જ મોટું જોખમ ઊભું કરે છે. દાખલા તરીકે અતિશય ગરમી, તો અતિશય ગરમીને લીધે શું થતું હોય છે? સનસ્ટ્રોક થાય છે. સનસ્ટ્રોકની બીમારી થઈ જતી હોય છે અને અતિશય ઠંડીમાં થીજી જવાય છે. કાતિલ ગરમી પડતી હોય તો એમાં સનસ્ટ્રોક થઈ જતો હોય છે, જેમાં વ્યક્તિ ઘણી વખતે મૃત્યુ પામે છે. જ્યારે અતિશય ઠંડીમાં વ્યક્તિ થીજી જતી હોય છે અને એને લીધે પણ વ્યક્તિ મૃત્યુ પામે છે. તો આ બધી બાબતો જોખમકારક બની રહેતી હોય છે. તો આવી ગરમી, વધારે ઠંડી, આ બધાની અસર માનવ જીવન ઉપર, માનવ વર્તન ઉપર થતી હોય છે. ઘણીવાર તો આવી પરિસ્થિતિ સાથે સમાયોજન સાધવું પણ બહુ મુશ્કેલ બની જતું હોય છે, કેમ કે આની સીધી અસર ચામડી ઉપર થતી હોય છે. આપણા શરીરમાં સ્કિન છે, આપણા શરીરનું આવરણ શું છે? તો કે આપણા શરીરના સમગ્ર ભાગમાં ત્વચાનું આવરણ છે. તો આ ઠંડી, ગરમી આ બધા પ્રત્યે આપણી ચામડી, શરીરની ચામડી કે ત્વચા બહુ સેન્સિટિવ હોય છે. આને પરિણામે ચામડી ઉપર તેની અસર થતી હોય છે અને ઘણી વખતે અતિશય ગરમીવાળા વાતાવરણમાં મગજમાં આવેલ હાઇપોથેલેમસ સમાયોજનની ક્રિયા સાધવામાં નિષ્ફળ જતો હોય છે. હાઇપોથેલેમસ એ મગજનો એક જાણીતો ભાગ છે. હવે અતિશય ઠંડી, અતિશય ગરમીની પરિસ્થિતિ સાથે સમાયોજન સાધવામાં આ મગજનો હાઇપોથેલેમસ ભાગ નિષ્ફળ જતો હોય છે. આને પરિણામે શરીરમાં જાત જાતની તકલીફો પડતી હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું, અતિશય ગરમી પડે તો શું થાય? તો એના સંદર્ભમાં આપણે જુદી જુદી કક્ષાઓમાં સમજીએ છીએ. અત્યંત ઉષ્ણતા એટલે કે અતિશય ગરમી, અત્યંત ઉષ્ણતા એટલે કે અતિશય ગરમી. તો એમાં ખાસ કરીને અતિશય ગરમીની માનવીના શરીર ઉપર
માઠી અસર પડતી હોય છે. કેમ કે હમણાં જ આપણે જોયું અતિશય ગરમીને લીધે મગજનો હાઇપોથેલેમસ નામનો ભાગ આવી પરિસ્થિતિ સાથે સમાયોજન સાધવામાં નિષ્ફળ જતો હોય છે. આને લીધે જુદી જુદી શારીરિક તકલીફો વ્યક્તિમાં વધી જતી હોય છે. દાખલા તરીકે અતિશય ગરમીને લીધે વ્યક્તિનું બ્લડ પ્રેશર વધી જતું હોય છે. બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ ખૂબ જ વધી જાય છે. અતિશય ગરમીને લીધે ચામડી ઉપર પણ તેની અસર પડતી હોય છે. અતિશય ગરમીને લીધે વ્યક્તિની ચામડી બ્લેક પડી જાય છે, કાળી પડી જતી હોય છે. અતિશય ગરમીને લીધે ખૂબ પરસેવો થતો હોય છે, અતિશય પરસેવો થાય છે. હવે આને પરિણામે પરસેવાને લીધે પછી શરીરમાં પાણીનો અભાવ જન્મે છે. ખૂબ ગરમી પડે એટલે શરીર પરસેવો છોડીને એડજસ્ટ કરવા પ્રયત્ન કરે, સમાયોજન સાધવા માટે શરીર પરસેવો છોડે, જેથી કરીને શરીર ઠંડુ પડી જાય. પણ આ શરીરનું પ્રવાહી, શરીરમાં રહેલું પાણી પરસેવા દ્વારા બહાર નીકળી જતું હોય છે. પરિણામે ઘણી વખતે મુશ્કેલી પડતી હોય છે, અશક્તિ આવી જતી હોય છે. પાણીનો પુરવઠો ઓછો થાય ને એને લીધે. કેમ કે આપણા શરીરમાં વધારાના પાણીનો સ્ટોક હોય છે. હવે આ સ્ટોક જળવાય એ ખૂબ જરૂરી છે. હવે બહારથી આપણે પાણી પીએ નહીં એટલે શરીર પોતાનું રક્ષણ કરવા માટે, ટકી રહેવા માટે શું કરે છે, આપણું જે સ્ટોક થયેલું પાણી હોય અંદરના ભાગમાં, એ સ્ટોક થયેલું પાણી એટલે કે સંગ્રહિત પ્રાણી એટલે કે શરીરની અંદર જે પાણીનો જે સંગ્રહ થયેલો છે એનો વપરાશ ચાલુ કરી દે છે. પરિણામે આપણે ટકી તો જઈએ છીએ, પણ તકલીફ શું થાય છે, શરીરનું અંદરનું પ્રવાહી ઓછું થવા માટે એટલે ડિહાઇડ્રેશનની બીમારી થઈ જતી હોય છે, જેને લીધે જલ શૂન્યતાની પરિસ્થિતિ સર્જાતી હોય છે. જલ શૂન્યતા એની પરિસ્થિતિ સર્જાતી હોય છે. હવે એક બાબત બહુ સ્પષ્ટ છે કે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું જરૂરી છે. ખોરાક ખાવાથી આપણને પૌષ્ટિક તત્વો મળે છે, વિટામિન, પ્રોટીન, આ બધા તત્વો મળે છે જે શરીરને ટકાવી રાખે છે. એવી જ રીતે પાણીમાં પણ જીવનને ટકાવી રાખતા તત્વો આવેલા છે. જીવનને ટકાવી રાખતા તત્વો પાણી દ્વારા શરીરને પ્રાપ્ત થાય છે. આપણે જે કંઈ પાણી પીએ છીએ એ પાણી એ પાચન ક્રિયામાં મદદરૂપ બને છે. એટલું જ નહીં, આપણા શરીરમાં ચાલતી રાસાયણિક ક્રિયાઓને પણ સપોર્ટ કરે છે. શરીરની અંદર ચાલતી પાચન ક્રિયા કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પાણી મદદરૂપ બનતું હોય છે. આપણું શરીર પાણીમાંથી જરૂરી પોષક તત્વો ગ્રહણ કરે છે અને બાકીનું જે બિનજરૂરી તત્વો છે એ પરસેવા દ્વારા કે મળમૂત્ર વિસર્જન દ્વારા શરીરની બહાર નીકળી જતા હોય છે. તો આમ પાણીમાંથી જરૂરી તત્વો એ શરીર કેચઅપ કરી લેતું હોય છે. શરીર એ રીતે કેચઅપ કરી લે છે અને બિનજરૂરી જે તત્વો છે એ શરીરની બહાર ફેંકી દે છે પ્રવાહી સ્વરૂપમાં. એટલે કે કઈ રીતે પરસેવા દ્વારા, પેશાબ દ્વારા બિનજરૂરી કચરો એ પ્રવાહી સ્વરૂપમાં બહાર આવી જતો હોય છે.
હવે આ બધાની અસર ક્યાં પડતી હોય છે? શારીરિક તંદુરસ્તી ઉપર પડે છે. મેં હમણાં જ કહ્યું, અતિશય ગરમીને લીધે શરીરમાં વિવિધ મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે, સ્ટોકનો અનુભવ થાય છે, પછી લોહીનું દબાણ વધી જાય છે, હૃદય રોગનો હુમલો થઈ જાય છે. અતિશય ગરમીને લીધે વ્યક્તિ બેભાન બની જતી હોય છે, તાવ આવી જાય, બેભાન બની જાય. અતિશય ગરમી મગજમાં, માથામાં ચડી જતી હોય છે, પરિણામે ચક્કર આવતા હોય છે, નીચે પડી જાય છે. ખૂબ ઠંડી પડે અને ખૂબ ગરમી પડે ત્યારે વ્યક્તિ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે, વારંવાર પાણી પીએ છે. તમે જુઓ, ગરમીની સિઝનમાં વ્યક્તિને વધારે તરસ લાગે છે, એટલે એ વધારે પાણી પીએ છે અને વારંવાર પાણી પીને એ પોતાની તરસ છીપાવવાનો પ્રયત્ન કરે છે. તો પાણીની જરૂરિયાત એ શરીરમાં ચાલતી જુદી જુદી ક્રિયાઓને લીધે થતી હોય છે. પાચન ક્રિયા, રાસાયણિક ક્રિયા, શરીરમાં ચાલતી આંતરિક ક્રિયાઓ, આ બધા માટે પાણી તો જોઈએ જ. હવે અતિશય ગરમીવાળી પરિસ્થિતિમાં પરસેવા દ્વારા, પેશાબ દ્વારા બધું પાણી બહાર નીકળી જાય. તો આને લીધે શું થાય છે? વારંવાર તરસ લાગે છે અને આપણે વારંવાર પાણી પીએ છીએ. અતિશય ગરમીને વ્યક્તિ થાકી જાય છે. તમે જુઓ, સ્પોર્ટ્સના ખેલાડીઓ, રમતગમતના ખેલાડીઓ રમતના મેદાન ઉપર જ્યારે જ્યારે તક મળે, બ્રેક પડે, ત્યારે તેઓ પાણી પીતા હોય છે, શરીર ઉપર ઠંડુ પાણી રેડતા હોય છે. આ રીતે ગરમીવાળી પરિસ્થિતિ સાથે સમાયોજન સાધવાનો પ્રયત્ન કરે છે. ગરમીવાળી પરિસ્થિતિમાં આ રીતે તેઓ એડજસ્ટમેન્ટ, સમાયોજન સાધવાનો તેઓ પ્રયત્ન કરતા હોય છે. પણ શરીરને ઠંડુ પાડવા માટે, ગરમીવાળી પરિસ્થિતિમાં શરીરને ઠંડુ પાડવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડતો હોય છે. આને પરિણામે, કેમ કે લોહીની જરૂર પડે, શરીરને ગરમીમાં શરીરને ઠંડુ પાડવા માટે વધારે લોહીની જરૂર પડે. એટલે આના માટે શું થાય? હૃદયનું જે તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, એની કામગીરી વધી જાય, એને વધારે મહેનત કરવી પડે, વધુ પરિશ્રમ કરવો પડે, એટલે એટેક આવવાની શક્યતાઓ વધી જતી હોય છે, હૃદય રોગનો હુમલો થઈ જાય છે. એટલે તમે જુઓ, અતિશય ગરમીમાં મગજનો સ્ટોક, માથામાં ગરમી ચડી જવી, પછી હૃદય રોગનો હુમલો થવો, બીપી વધવું, આ બધી મુશ્કેલીઓ જોવા મળતી હોય છે. આ બધા પ્રોબ્લેમ્સ વધી જતા હોય છે. આ ઉપરાંત કિડની, સ્કિન, ચામડી, એને લગતી પણ બીમારીઓ વધવાની શક્યતાઓ જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં પછી ગરમીનો સામનો કરવા માટે કૃત્રિમ સાધનોનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે. ખાસ કરીને મોટા શહેરોમાં રહેતા લોકો ગરમીથી બચવા માટે ઘરમાં એસીનો ઉપયોગ કરે છે, અથવા તો બહાર હિલ સ્ટેશન પર જતા હોય છે, પર્વત કે ટેકરીઓ ઉપર જતા રહેતા હોય છે, અને આ રીતે એવો પોતાની જાતને ગરમીથી બચાવવાનો પ્રયત્ન કરે છે. પણ જે સાધારણ લોકો છે, મધ્યમ કે ગરીબ લોકો છે, એ અતિશય ગરમીનો ભોગ બનતા હોય છે. સનસ્ટ્રોકની બીમારી થઈ જાય, હૃદય રોગનો હુમલો થાય, વ્યક્તિ મૃત્યુ પામે છે. ઘણીવાર વ્યક્તિને ડિહાઇડ્રેશનની બીમારી થઈ જાય છે. અતિશય ગરમીમાં ઝાડા ઉલટી થઈ જતા હોય છે. હવે એક તો શરીરમાં પાણી ઓછું હોય, અતિશય ગરમી હોય, પરસેવા દ્વારા શરીર પાણી નીકળી જતું હોય, એમાંય પાછું ઝાડા ઉલટી થાય, તો
શરીરનું જે થોડું ઘણું જે પાણી છે એ બહાર નીકળી જાય તો શું થાય? અતિશય પછી વ્યક્તિ બીમાર પડી જતી હોય છે, અશક્તિ આવી જાય છે. શરીરનું પાણી બધું ઝાડા ઉલટી દ્વારા બહાર નીકળી જાય એટલે વ્યક્તિ શારીરિક રીતે અશક્તિ અનુભવે છે. ઉઠવા બેસવામાં, ચાલવામાં, ઊભા થવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે. આમ ઝાડા ઉલટી એ ગરમીની સિઝનમાં વધી જતા હોય છે અને એને પરિણામે જ ઘણી વખતે વ્યક્તિ મૃત્યુ પણ પામતી હોય છે. આમ એટેક આવવો, ઝાડા ઉલટી થવા, શરીરનું પાણી બધું બહાર નીકળી જવું, અશક્તિ આવવી, ઉઠવા બેસવા ચાલવામાં મુશ્કેલી પડવી, મગજમાં સ્ટોકની બીમારી થવી, પછી રુધિરાભિસરણ તંત્રની કામગીરી ખોરવાઈ જવી, વધારે પડતું સક્રિય બની જાય, ત્યાર પછી બેભાન થઈ જાય, હૃદય રોગનો હુમલો થાય. આ બધા ઉનાળાની સિઝનના રોગ છે. અતિશય ગરમીમાં આવા શારીરિક વિકારો થતા જોવા મળે છે. ખાસ કરીને પૃથ્વી પરની વાત કરીએ તો કેટલાક પ્રદેશોમાં ઉષ્ણતામાન ખૂબ જ વધારે જોવા મળતું હોય છે. આપણા ભારત દેશની જ વાત કરો. ભારત દેશમાં તમે રાજસ્થાન, ગંગાનગર, રાજસ્થાન, આ બધા પ્રદેશોમાં આપણે સેલ્સિયસની વાત કરીએ તો 50-52 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું હોય છે ટેમ્પરેચર. અતિશય ગરમી આ બાબત દર્શાવે છે. એ જ રીતે સહરાના રન પ્રદેશમાં, ઓસ્ટ્રેલિયાના રન પ્રદેશમાં આ બધા ગરમ વિસ્તારો છે. આફ્રિકાના રન પ્રદેશ, ઓસ્ટ્રેલિયાનો રન પ્રદેશ, સહરાનો રન પ્રદેશ, રાજસ્થાન, કચ્છ, આ બધાના રન પ્રદેશોમાં પુષ્કળ ગરમી જોવા મળતી હોય છે. ઉનાળાની સિઝનમાં મેં કહ્યું ને 48, 49, 50, 52 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર પહોંચતું હોય છે. વિષુવવૃત્તીય વિસ્તારો, ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરીએ તો વિષુવવૃત્તીય વિસ્તારોમાં, વિષુવવૃત્ત કહેવાય, વિષુવવૃત્ત વિસ્તારોમાં હવામાન ખૂબ ગરમ હોય છે. કેમ? કારણ કે વિષુવવૃત્તના વિસ્તારોમાં આવેલા દેશો પર સૂર્યના સીધા કિરણો પડતા હોય છે. વિષુવવૃત્ત પ્રદેશ કેમ ગરમ હોય છે? કારણ કે આ વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. આને પરિણામે ગરમી અસહ્ય થઈ જતી હોય છે. પુષ્કળ ગરમીનો અનુભવ થાય છે. તો આ રીતે આમ એની માનવ જીવન પર શું અસર થાય છે, માનવ વર્તન પર શું અસર થાય છે, તે બધી બાબતો જોઈએ. હવે શારીરિક બાબતો જોઈ. છેલ્લે અતિશય ગરમીની માનસિક અસરો વિશે પણ વાત કરીએ. ખાસ કરીને અતિશય ગરમીને લીધે વ્યક્તિમાં ગુસ્સો અને આક્રમકતા વધી જતા હોય છે. માનવ સ્વભાવ ઉપર અતિશય ગરમીની અસર થતી જ હોય છે. બહારના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો ચોક્કસ તેની અસર માનવીના સ્વભાવ પર પડતી હોય છે. નાની નાની બાબતોમાં છંછેડાઈ જવું, ગુસ્સે થઈ જવું, ઉત્તેજિત થઈ જવું, આક્રમક બનવું, બીજા લોકો સાથે લડાઈ ઝઘડા કરવા, બોલાચાલી કરવી, વારંવાર બીજા લોકો સાથે ઘર્ષણમાં ઉતરવું. આમ માનવ સ્વભાવ ઉપર અતિશય ગરમીની નેગેટિવ અસરો થતી હોય છે અને એને પરિણામે માનવ સંબંધોમાં પણ પછી
કડવાશ, વેરઝેર આ બધું વધતું હોય છે. તો અતિશય ઉષ્ણતામાન વધારે હોય, અતિશય ગરમી હોય ત્યારે પણ તેની સીધી અસર માનવીના સામાજિક જીવન ઉપર ચોક્કસ પડતી હોય છે. અને સાથે સાથે માનવીની લાગણીઓ, આવેગો આ બધામાં પણ વધારો થતો હોય છે. ગુસ્સો, આક્રમકતા, ઉશ્કેરાઈ જવું, નાની નાની બાબતોમાં ચીડાઈ જવું, બીજા લોકો પર હુમલા કરવા, શાબ્દિક બોલાચારી કરવી, બીજા લોકો સાથે બિનજરૂરી ઘર્ષણમાં ઉતરવું, આ બધી મુશ્કેલીઓ અતિશય ગરમીને લીધે જોવા મળે છે. તો આમ અતિશય ગરમી એ માનવીના વર્તન, લાગણીઓ અને આવેગો ઉપર નિષેધક અસરો જન્માવે છે તેમ આપણે કહી શકીએ. તો આપણો હવે આ સમય પૂરો થઈ ગયો છે એટલે અહીંયા આપણે અટકી જઈએ છીએ અને હવે પછીનો જ્યારે આપણે પીરિયડ આવશે ત્યારે અતિશય ઠંડી વિશે વાત કરીશું. છેલ્લે યાદ રાખજો, અતિશય ઉષ્ણતા, અતિશય ગરમીની વર્તન પર કે જીવન પર શું અસર થાય છે તેની આપણે વાત કરી ગયા. હવે પછીના પીરિયડમાં આપણે અતિશય ઠંડીની વાત કરીશું. અતિશય ઠંડીની માનવ જીવન ઉપર કે માનવ વર્તન ઉપર કેવી અસરો થાય છે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. બરાબર? ચલો, આવજો. બાય.